તો ગાઈસ હું આવી હતી મંચુરિયન લેવા કાચા જો અહીંયાથી હવે જઈ જો રિક્ષા તો રહી છે મસ્ત ચમકે આ તો ટીકડી જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા બિરબલ. અરે સગુણા હજી પણ કહું છું માલ સોંપી દે. દિલ્હી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો સુરેખા આવી ગઈ છે હવે કરભારી ભર્યું લાગશે તમને આ છે ને બહારનો માહોલ બતાવું જેવો ઠંડો પવન એવો હોય ને આપણે ખાઈમાં બેસી જાવ તો અત્યારે છે ને આમ થોડુંક દેખાય નકર તો મસ્ત મસ્ત હતું બધું. ચલો અહીંયા તાપ પણ થાય છે તો કરી લઈએ પછી જવું અંદર. તો બસ નાસ્તો તો કરી લીધો હોય તો જઈએ આપણે કામ સદ્દીની મટ્ટી और હવે જઈએ આપણે કામે અને મળીએ આપણે બપોરે. ચલો બાય થોડી વાર પછી મળીએ. તો ગાઈસ કામ કરી તો ઘરે આવી ગયા અહીં બપોરે થઈ ગઈ. તો ગાઈસ તમે જો રિક્ષા તો રહી છે મસ્ત ચમકે આ તો ટીકડી 10 નવી નવી થઈ ગઈ જો. તો હજુ શું બાકી કાચ બાકી સાફ કરવાની મસ્તી ના કર ને. તો ગાઈસ હજુ ચપચી આવડે શું બોલી જી હજુ આ કાચ સાફ કરવાનો બાકી છે તો હવે કાચ સાફ કરવાનો જો. તો ગાઈસ જમવાનું બની ગયું છે તો જમી લઈએ. ફુલાવાનું શાક છે જમવામાં. તો ગાઈસ બપોરે પછી જમીન પછી સૂઈ ગઈ હતી તો હમણાં ઉઠ્યું થોડી વાર પહેલા જ તો નાહી લીધું. તો નહીં નમી જરાક દુકાનમાં આટો મારતા તો ચલો જઈએ. તો ગાઈસ રિક્ષા તૈયાર જ પડી છે જો. ચલો જઈએ. મારા માટે દરવાજો જ ખોલીને રાખ્યો છે અહીંયાથી જવું પડશે તો ચલો જઈએ હવે અમે જા. તો ગાઈસ હું આવી હતી મંચુરિયન લેવા કાચા જો અહીંયાથી હવે જઈએ અમે ઘરે. તો ગાઈસ મંચુરિયન લઈને તમે ઘરે આવતા જશે પણ તારાને દેખાતું નહીં કાંઈ. ચલો જઈએ જોઈએ તમને શું માહોલ છે. દરવાજો બેન આવી ગયા છે મારા સલાડ બ્લડ લાયા ચટણી તો ગાઈસ હવે અમે જઈએ હી જોવા સુંદરપુરી. કાલ તો હું નથી જઈ હવે આજ જાઉં. આજે કાંક હશે તામાપીને શાયદ છે ને લગ્ન કરાવે ને યસ બધા આવે છે તો ચલો જઈએ. ઠંડી તો જો Thank you.
મહારાજા બોલાવે છે. આજે સતી રે યાર સાબિન શરણે અરે સતી, તમને બોલાવવાનું એક કારણ કે આપણી દીકરી આજ ઉંમર લાયક થઈ ગઈ છે, એની મને ચિંતા થાય છે સતી. અરે પ્રધાનજી, હાલના રાજમાંથી ગોરદેવને બોલાવો. આગે કરો ધન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજા. મહારાજા બોલાવે છે. અરે રાજન, હાલ ને હાલ રાજને બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, તમને બોલાવવાનું એ જ કારણ કે તમારે પોકરણગઢ જવાનું છે, અમારી દીકરીનું માગુલી. હા રાજન. અરે પ્રધાનજી, હા બોલો મહારાજા. ગોરદેવને શ્રીફળ આપી દો. આજે રખેયું મને ઘોડદેવ ચાલિયા રે. આજે રાજાને પરધાન બન્યા રે. આવ્યા રાજાને દરબાર, આવ્યા રાજાને દરબાર, રાજાને પરધાન બન્યા રે. ये मारते रहे तो उठ जाए ये खाना तो उठ जाए बोल वो मारते कहाँ तब पास रही गया અરે લાવ લાવ, ચાલી ચાલીને થાક પણ ઘણો લાગે છે, તો સામે કંઈક નગર જેવું દેખાય છે, તો ત્યાં જઈને પૂછું કે કયા નગર અને કયા રાજા રાજ કરે. અરે વીરા, આ કયા નગર અને કયા રાજા રાજ કરે? તમે ક્યાંથી આવો છો? આમ હું ઉમરકોટ થી આવું છું, ત્યાંના રાજા સોઢા રાજા. અરે આ પોકલગઢ છે અને અજમલ રાજા રાજ કરે છે. તો તમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં જ પહોંચી ગયો. તમારા મહારાજાને કહો કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. મહારાજા ઉદય અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા ભૂદેવને અંદર આવવાની રજા આપો. ઉદય. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આયા છો અને શું કાર્ય લઈને આયા છો અમારા રાજમાં? અરે રાજા, આમ હું ઉમરકોટ થી આવું છું, ત્યાંના રાજા સોઢા રાજા તેમની દીકરીના સપણ આપના કુંવર સાથે સ્વીકારવા આવ્યો છો રાજા. અરે ગોરદેવ, તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે? મેં એવી વાત સાંભળી છે કે ઉમરકોટના સોઢાજીની દીકરીને 18 અંગ વાગા અને રતેબુંદનો રોગ છે. એમાં રાજાવાળામાં કદાચ પણ ના શોભે. અરે હા રાજા, પણ આપ આપના કુંવરને એકવાર પૂછી તો લ્યો. અરે ગોરદેવ, અરે પ્રધાનજી, જી મહારાજા. હાલ રાજમાંથી રાજમાતાને બોલાવો. આજે પરતન બોલાવે માતા આવજો રે. આવીને માતા પિતાના મહાનો કરે. નમનો કરે વારંવાર. રામ મહાદેવ આવીને માતા પિતાના મહાનો કરે. અરે માતૃશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે દીકરા, તારા બાપુજી બોલાવે છે. અરે પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ પિતાશ્રી?
અરે બેટા રામદેવ, તમને રાજા બોલાવવાનું એક જ કારણ છે કે ઉમરકોટથી એક ગોરદેવ આવ્યા છે. તમારા સગાઈના શ્રીફળ લ્યો, તમારું કેવું શું થાય છે? અરે પિતાશ્રી, હું માંગુ મને સ્વીકાર છે પિતાશ્રી. અરે બેટા રામદેવ, તું એક વાત જાણતો નથી કેમ કે ઉમરકોટના છોટાની દીકરીને 18 અંગ વાકા અને રક્તપૂતનો રોગ છે. એ આપણા રજાળામાં કદાચ પણ ના શોભે બેટા રામદેવ. અરે પિતાશ્રી, એ મારા લેખમાં લખેલું હશે પિતાશ્રી, એટલા માટે માંગુ મને સ્વીકાર છે પિતાશ્રી. અરે બેટા રામદેવ, જેવી તારી આજ્ઞા. અરે વરદાનજી, ગોરદેવને જી કહો મહારાજા. કે હાલ આ લીવડા શ્રીફળજી લાવે. સોનેરી શ્રીફળ ઝીલો વીરા રામદેવ, સોનેરી શ્રીફળ અરે પિતાશ્રી, કંકોત્રી બધે લખાઈ ગઈ પિતાશ્રી. અરે હારે બેટા રામદેવ, કંકોત્રી બધે લખાઈ ગઈ છે. અરે પિતાશ્રી, બેન સગુણાને કંકોત્રી લખી કે ને પિતાશ્રી. અરે બેટા રામદેવ, ટૂંકી વર્દો અને પંથ બહુ લાંબા છે. સગુણા બેન ટાઈમસર પહોંચે એમ નથી એટલે કંકોત્રી નથી લખી બેટા રામદેવ. અરે પિતાશ્રી, હું રાજમાંથી રત્નાને બોલાવી બેન સગુણાને કંકોત્રી લખું છું પિતાશ્રી. ભલે બેટા રામદેવ, તમે કંકોત્રી લખો. આહા જય રામ દેવ બોલાવે રત્નાયા આવાજો રે. આવજો હો રાજા ને દરબાર, રામ દેવ બોલાવે રત્નાયા આવાજો રે. આજે રાજ રે દરબારી તેડા આવ્યા રે. આવ્યા રાજ ને દરબાર, રાજ રે દરબારી તેડા આવ્યા રે.
1100 ની દૂધ એકવાર જય હો હા પહેલા જ ભાઈ 1100 રૂપિયા ભર્યા मोतियन के माला नीली घटा अकबर अच्छा ने तो शेर खान को बुलाऊं
આજે બધાતા બનાવે શેરખાન આજા રે अरे बादशाह खान अभी मत को क्यों याद किया? शेरखान जी बादशाह खान। मेरा राज में सिर्फ मेरा ही नाम लेना चाहिए साइड पर जी हाँ बादशाह खान। अरे हो अरे यारी है मान मेरा यार मेरी जिंदगी अरे यारी मान मेरा जी बादशाह खान। बात सुनी है हाँ बादशाह खान। बेंगलगढ़ की रामदेव की बहन गोकलगढ़ जा रही है। हाँ, बात राम कर। से लूट गया ये ये बात देखो कर। कैसा है राम। हे वीररत्ना તમે સાંભળી ધીમી ધીમી આંખો રે વીરા પર કેસે મારી આંખો મારી સાસુએ મને ભેળા એવા માર્યા ભર્યા સાસુને મારી આંખો રે વીરા એમ પર કે મારી આંખો માલ સોંપી દે अरे सगुना माल सौंपी दे। अरे बिरबल आज तू जानतो नहीं तू केनी बेन ने लूटी રહ્યો છે बिरबल એ માટે તું જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા बिरबल अरे सगुना हजी पण कहूं છું માલ સોંપી દે। દિલ્હી નો બાદશાહ રોયલો નથી ના પડે ને લાજ વીરા રામદેવો એની નિવારે વેલો આવજેલો અંગના ઘરે અમારા મેઘિયારલો ગાય તારી બેન લાજ વીરા રામદેવો એની નિવારે વેલો આવજેલો પણ હરણી અનમજુને કની હર રે વીરા રામદેવ કરજો વેલી વાર હે આજે તો ગાઈસ એકચ્યુઅલીમાં અહીંયા હે ને આપણે બંધ થઈ ગયું હવે અમે જઈએ ઘરે અધૂરું રહી ગયું સુંદરપુરી વાળા હરખા નહીં રહેતા એટલે બાજ કરે તો ગાઈસ ઘરે તો હવે અમે આવી ગયા છીએ તો સૂઈ જઈએ બધાને ગુડ નાઇટ એન્ડ મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય રામ